આગળ સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગે હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં સિવિયર હીટ વેવની આગાહી વ્યક્ત કરાઈ છે। પોરબંદર, રાજકોટમાં, જૂનાગઢમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। અમરેલી અને કચ્છમાં પણ હીટ વેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો બીજી તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાશે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં વધુ ગરમી પડશે। હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી। અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો બીજી તરફ અમરેલી અને કચ્છમાં પણ હીટવેવની શક્યતાઓ કરવામાં આવી। તો કહી શકાય કે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી વ્યક્ત કરાઈ છે। તો રાજકોટમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાશે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શક્યતા કરવામાં આવી છે। તો લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાશે। અમરેલી અને કચ્છમાં પણ હીટવેવની શક્યતાઓ કરવામાં આવી। રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં વધુ ગરમી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે હીટવેવની। અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। સાથે જ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો કાળઝાળ ગરમી પડશે। આગામી દિવસોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે।